हेलो मित्रों, देशी वेदर माहिती में तमारुं स्वागत है। तो मित्रों, आज तारीख से 30/7/2024 અને આજે હવામાન વિભાગ તરફથી થોડોક સુધારો કરવામાં આવેલો છે। તો તેના માટેનું અપડેટ આપવા માટે આ વિડીયો બનાવેલો છે। જ્યારે આપણે વિડીયો સવારે અપલોડ કર્યો ત્યારે માત્ર કચ્છ ઉપર જ વરસાદી વાતાવરણ દેખાડી રહ્યું હતું, પણ અત્યારે હવામાન વિભાગનું એમ કહેવાનું છે કે આજે સાંજે 5 વાગ્યા પછીથી એટલે કે 4-5 વાગ્યા પછીથી ગુજરાતના મોટાભાગના એરિયાઓમાં તેની કેસરી એટલે કે ઓરેન્જ એલર્ટ આપેલું છે, જેમાં હળવોથી મધ્યમ અને કોઈ જગ્યાએ ભારે વરસાદ પણ થઈ શકે આવું હવામાન વિભાગનું કહેવાનું છે। બાકી બધામાં પીળા કલરનું એટલે કે યલો આપેલું છે, જ્યાં વાદળછાયું વાતાવરણ રહેશે। આ હવામાન વિભાગનું નવું અપડેટ છે, જે હવે કયા કારણોસર આપેલું હોય તે તો વાત અલગ છે, કેમ કે વિન્ડી વેધરનું આપણે જોઈએ ત્યાં એટલો વરસાદ નથી બતાવી રહ્યું, પણ હવામાન વિભાગ એવું કહી રહ્યું છે કે મોટાભાગના એરિયામાં ઓરેન્જ એલર્ટ આપેલો છે, જે તમે જોઈ પણ શકો છો। કચ્છ, બનાસકાંઠા, પાટણ, પછી મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા, અને કચ્છ તો છે જ ખાસ। ત્યારબાદ ભરૂચ, સુરત, વલસાડ અને નવસારી, આ બધા એરિયાઓમાં ઓરેન્જ એલર્ટ આપેલો છે। અને ઓરેન્જ એલર્ટ એટલે ખૂબ સારો એવો વરસાદ કોઈ જગ્યાએ થઈ શકે છે, કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટાં અને કોઈ જગ્યાએ અતિભારે વરસાદ પણ પડી શકે છે। આ ઓરેન્જ એલર્ટ હોય એટલે તમારે આમ સમજવાનું રહી। હવે હું તમને વિન્ડી વેધર પણ બતાવી દઉં, વિન્ડી વેધર શું કહી રહ્યું છે। હવામાન વિભાગે આ અત્યારે અપડેટ કરેલું છે એટલે આપણે આ વિડીયો બનાવેલો છે। આ છે વિન્ડી વેધરનું મોડલ છે અને અત્યારે 3 વાગી રહ્યા છે। 3 વાગ્યાનો આપણો વિડીયો છે। 30 તારીખ 30/7/2024 3 વાગ્યાનો આપણે આ વિડીયો બનાવ્યો છે। 3 વાગ્યા આ ટાઈપનું વિન્ડી વેધરનું વાતાવરણ છે। અને હવે આગળ જે હવામાન વિભાગ કહી રહ્યું છે તે પ્રકારનું, તો આ જે વરસાદ છે, જ્યાં તમે વરસાદ જોઈ શકો છો, કદાચ આ આવે તેવી સંભાવના છે, એટલા માટે આપેલું હોય તેવું અત્યારે ગણી શકાય। આ જે વરસાદ છે તે 1-2 કલાકની અંદર કે 3-4 કલાકની અંદર ગુજરાત ઉપર આવી શકે, એટલે ઓરેન્જ એલર્ટ આપેલું હોય તેવી અત્યારે વિન્ડી વેધરના માધ્યમથી આપણે જાણ થઈ રહી છે। જીએસએફ મોડલ છે વિન્ડી વેધરનું, આપણે જીએસએફ મોડલ માધ્યમથી જોઈએ છીએ અને તેમાં પણ એવું જ છે। આ જે ઉપરનો વરસાદ છે તે આવી શકે તેવી સંભાવના છે અત્યારે। આ 5 વાગ્યાનું આપણે જોઈએ છીએ, 4-5 વાગ્યાનું એવું લાગી રહ્યું છે કે આ વરસાદ આવે તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે। હવામાન વિભાગે એટલા માટે નવું અપડેટ બહાર પાડ્યું છે અને મોસ્ટ ઓફ જિલ્લામાં આજે ગુજરાતના વધુ પડતા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે। પણ ઓરેન્જ એલર્ટ આપેલું છે, પણ જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે, જેમ કે દેવભૂમિ દ્વારકામાં આજે સવારમાં વરસાદ થઈ ગયો છે અને હવે અત્યારે થોડું ખુલ્લું વાતાવરણ છે। ત્યારબાદ પોરબંદર, ગીર સોમનાથ, આ બધા જે એરિયાઓ છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપેલું છે, પણ ત્યાં વરસાદ નહીં થાય કેમ કે એવી કોઈ તીવ્રતા નથી દેખાઈ રહી। હા, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત જે ઉપરના એરિયાઓ છે એ, અને કચ્છમાં તો આજે છે જે આપણે સવારના વિડીયોમાં કહેલું જ હતું, તે બધામાં વરસાદ થાય તેવી સંભાવના અત્યારે ખૂબ જ વધારે છે। હવે જોઈએ હવામાન વિભાગે બધા જિલ્લાઓ ઓરેન્જ કર્યા છે, તો આજે 4-5 વાગ્યા પછી વાતાવરણમાં કંઈ પલટો આવવાનો છે કે શું છે તે ખબર પડશે। તો તે હેતુથી આપણે વિડીયો બનાવેલો હતો। ચાલો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં, ત્યાં સુધી રામ રામ મારા બધા ખેડૂત ભાઈઓને।